વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 8માં આગળ નવો ટોપિક શરૂ કરીશું. ટોપિકનું હેડિંગ છે કોટિકોણના ત્રિગુણોત્તરો. હવે તમે ખૂણાના પ્રકરણમાં 9મા ધોરણમાં કોટિકોણ વિશે શીખી ગયા છો કે કોટિકોણો કોને કહેવાય. ખૂણાના પ્રકરણમાં કોટિકોણો પૂરક કોણો આવતું હતું. તો કોટિકોણોની વ્યાખ્યામાં જો બે ખૂણાના માપનો સરવાળો 90 થાય તો તે બે ખૂણાઓ પરસ્પર એકબીજાના કોટિકોણો છે તેમ કહેવાય. આપણે પૂરક કોણની કંઈ જરૂર નથી, આપણે કોટિકોણ ટોપિક જ છે એટલે આપણે એક જ વ્યાખ્યા લઈએ છીએ. હવે તમને ખબર છે કે ત્રિકોણમિતિ કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે છે. એટલે આ અહીંયા મેં કાટકોણ ત્રિકોણ દોર્યો છે, એમાં એક ખૂણો તો 90નો છે જ. હવે તમને એ પણ ખબર છે, તમે 9મા ધોરણમાં પ્રમાણિત પણ સાબિત કરી રહ્યા છો કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 હોય છે. હવે જો એક ખૂણો 90નો હોય તો સ્વાભાવિક છે બાકીના બે ખૂણાના માપનો સરવાળો 90 થાય છે. એટલે અહીંયા કે કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, બરાબર. એટલે માટે ખૂણો A પ્લસ ખૂણો C બરાબર શું થશે? 90 થશે. એટલે કે કાટકોણ ત્રિકોણના લઘુકોણો એ એકબીજાના કોટિકોણો છે એમ કહેવાશે. કાટકોણ ત્રિકોણના આ જે બે લઘુકોણો છે, આ બંને લઘુકોણો એ એકબીજાના શું કહેવાશે? કોટિકોણો છે. કેમ? કારણ કે બંને લઘુકોણોનો સરવાળો શું થાય છે? 90 થાય છે. હવે આ બે ખૂણા પૈકી કોઈ એક ખૂણાને હું થીટા લઈ લઉં તો સ્વાભાવિક છે બીજો ખૂણો 90 ઓછા થીટા હશે. એક ખૂણો તો ઓલરેડી 90નો જ છે, તો બાકીના બેનો સરવાળો 90 થાય. તો જો તમે એક ખૂણો C ને થીટા ધારી લો, બરાબર, ખૂણો A તમે થીટા ધારી લીધો, હવે ખૂણો C થીટા ધારી લીધો તો સ્વાભાવિક છે ખૂણો A બરાબર શું થશે? 90 ઓછા થીટા. હવે બંને માપ મેં આકૃતિમાં શું કરી દીધા? મૂકી દીધા છે. બંને માપ મેં આકૃતિમાં મૂકી દીધા તો ખૂણા એનું માપ કેટલું થશે? 90 માઇનસ થીટા. હવે 1 બાય 1 આપણે ખૂણા લઈએ તો પહેલાં હું આ જે ખૂણો મેં લીધો એનો સાઇન લઉં છું. કોનો? એનો. પણ એમાં શું છે, એની જગ્યાએ હું ખૂણાનું માપ 90 માઇનસ થીટા લઉં. એની જગ્યાએ ખૂણાનું માપ 90 માઇનસ થીટા લઉં. હવે એમાં શું થશે? સાઇન 90 માઇનસ થીટા, તો આ ખૂણા એનો સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર. પણ આ ખૂણાનો આ BC એ પાસેની બાજુ થઈને આ કર્ણ થયો. આ જે BC છે એ આ ખૂણા C ની પાસેની બાજુ થઈને AC કર્ણ થયો. એટલે એ કયો ગુણોત્તર થઈ ગયો? તો કે cos થીટા. તો કે sin 90 માઇનસ થીટા બરાબર શું મળ્યું? cos થીટા. અને હવે cos 90 માઇનસ થીટા લઈએ, cos 90 માઇનસ થીટા લઈએ તો કે આ ખૂણા A નો cos લઈશું તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે AB upon AC લખાશે. પણ આ જે AB છે, cos AB છે એ ખૂણા C ની સામેની બાજુ થશે અને આ કર્ણ થશે. એટલે એ ખૂણા C નો શું થશે? સાઇન થશે. તમે આ ખૂણાનો cos એ આ ખૂણાનો સાઇન થશે, કારણ કે આ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે સાઇન થીટા થશે. એટલે આના બરાબર શું થશે? સાઇન થીટા થશે. એટલે કે સાઇન 90 માઇનસ થીટા cos થીટા મળે અને cos 90 માઇનસ થીટા સાઇન થીટા મળે છે. એટલે કે cos અને સાઇન પરસ્પર એકબીજાના કોટિકોણ છે. વ્યસ્ત શબ્દ અલગ છે. સાઇનનો વ્યસ્ત કહે તો કોસેક, પણ સાઇનનો કોટિકોણ કહે તો કોણ? કોસ. એ જ રીતે હવે ત્રીજું લઈએ તો ત્રીજામાં હું tan 90 માઇનસ થીટા લઉં, બરાબર. એટલે ખૂણા A નો tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ BC અને પાસેની બાજુ AB.
બરાબર. પણ એ આ ખૂણા સી ની પાસેની બાજુ થશે. આ બીસી છે એ ખૂણા સી ની કઈ થશે? પાસેની બાજુ થશે અને સામેની બાજુ થશે. એટલે આ ખૂણાની પાસેની બાજુ અને સામેની બાજુ એટલે cot થીટા થઈ જશે. આ જે ગુણોત્તર છે એ સી નો શું થશે? cot થશે. આ ખૂણાનો tan એ આ ખૂણાનો cot થઈ જશે. એટલે કે tan 90 - થીટા બરાબર શું મળે? cot થીટા મળે. એ જ રીતે હવે cot 90 - થીટા. હવે આ ખૂણાનો cot એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે AB/BC. પણ AB એ સી ખૂણાની સામેની બાજુ અને BC પાસેની બાજુ થશે. એટલે સામેની બાજુ અને પાસેની બાજુ એ આ ખૂણાનો tan થશે. એટલે શું આવશે? tan થીટા. તો કે tan 90 - થીટા બરાબર cot થીટા અને cot 90 - થીટા બરાબર tan થીટા. એટલે કે tan અને cot એ પરસ્પર એકબીજાના કોટિકોણો છે, વ્યસ્ત નહીં. tan નો વ્યસ્ત ખરા, વ્યસ્ત પણ છે પણ કોટિકોણો પણ છે. એટલે ક્યાં કયો શબ્દ વપરાય છે ખાસ MCQ કે કઈ ખાલી જગ્યામાં વ્યસ્ત પૂછ્યો છે કે કોટિકોણ પૂછ્યો છે એ બરાબર તમારે જોવાનું. ત્યાર પછી પાંચમામાં sec 90 - થીટા. તો કોનો? તો કે ખૂણા A નો sec લો. sec એટલે કર્ણ ના છેદમાં પાસેની બાજુ એટલે કર્ણ AC અને પાસેની બાજુ AB. કર્ણ AC અને પાસેની બાજુ AB. તો હવે ખૂણા C ની શું થશે? તો AC તો કર્ણ જ પણ AB સામેની બાજુ થશે. એટલે કર્ણના છેદમાં સામેની બાજુ થશે. તમે જે ખૂણા એનો sec લીધો એ ખૂણા C નો આ જે ગુણોત્તર AC છે એ કર્ણના છેદમાં સામેની બાજુ એટલે cosec થીટા થશે. cosec થીટા થશે. અને એ જ રીતે cosec 90 - થીટા. cosec 90 - થીટા એટલે કે આ ખૂણાનો cosec. cosec એટલે કર્ણના છેદમાં સામેની બાજુ. તો AC/BC. AC/BC. પણ તે આ ખૂણાની AC કર્ણ થશે અને BC પાસેની બાજુ થશે. આ ખૂણાની આ કર્ણ અને પાસેની બાજુનો ગુણોત્તર એટલે કે એનો sec. એટલે કોણ કોના કોટિકોણ છે? તો sin અને cos એ પરસ્પર એકબીજાના કોટિકોણો. આ બે અને આ બે. tan અને cot પરસ્પર એકબીજાના કોટિકોણો છે અને sec અને cosec એ પરસ્પર એકબીજાના કોટિકોણો છે. તો તમારે લિસ્ટમાં સમરીમાં આ 6 સૂત્રો લખવાના છે અને યાદ રાખવાના છે. આ તો તમને મેં આકૃતિમાં સમજાવવા માટે લખ્યું. કેવી રીતે sin 90 - થીટા બરાબર cos થીટા કેવી રીતે આવ્યું એ મેં સમજાવવા માટે લખ્યું છે આકૃતિ પરથી. પણ તમારે જો પાછળ લિસ્ટ બનાવવું હોય તો તમે ડાયરેક્ટ sin 90 - થીટા બરાબર cos થીટા અને આમ ગોખું ના હોય પણ સમજીને લખવું હોય તો તમે આકૃતિ દોરીને આ રીતે આટલું સમરી તમે લખી શકો છો યાદ રાખવા માટે. તમારી પાસે આ એટલે ટૂંકમાં મેં તમને સમજાવ્યું કે કઈ રીતે આ આવે છે આકૃતિને. બાકી ડાયરેક્ટ તમારે દાખલામાં એપ્લાય કરતી વખતે તમારે સૂત્રમાં કે ભાઈ sin 90 - થીટા cos થીટા થાય, cos 90 - થીટા sin થીટા થાય, tan 90 - થીટા cot થીટા થાય, cot 90 - થીટા tan થીટા થાય, sec 90 - થીટા બરાબર cosec થીટા થાય અને cosec 90 - થીટા બરાબર sec થીટા. એ તમારે આ રીતે કોટિકોણો યાદ રાખવાના છે. હવે સ્વાધ્યાય આ કોટિકોણો પર આધારિત સ્વાધ્યાય 8.3 છે અને એકદમ સહેલું છે અને એમાંથી એક દાખલો તો લગભગ આવતો જ હોય છે. આ ખૂણાને લગતો, કોઠાને લગતો, કોઠાની કિંમતોને લગતો, નાને લગતો એક દાખલો લગભગ પૂછાતો હોય છે. તેમાંથી એક અથવામાં પણ મૂકી દેતા હોય છે. તો સ્વાધ્યાય
3 લઈએ. એમાં પહેલા દાખલાનો પહેલો એમાં હેડિંગ છે કિંમત શોધો. હવે એમાં પહેલો છે sin 18 upon cos 72 અંશ લખો કે ના લખો ટેક્સ્ટ બુકમાં છે એટલે આપણે લખીએ છીએ. હવે તમારે અહીંયા અંશ અને છેદમાં જે બે ગુણોત્તરો છે એમાંથી જે 45 કરતાં મોટો છે એ 45 કરતાં મોટા ખૂણાનો જ કોટીકોણ લે. બરાબર? એટલે આપણે કોનો કોસનો કોટીકોણ લઈએ છીએ. તો અહીંયા શું લખીશું? sin 18 અને કોસનો કોટીકોણ તમને યાદ હોવો જોઈએ કે sin 90 - 72 લખવાનું છે. કોસનો કોટીકોણ શું લખવાનો છે? sin અને એને 90 માંથી બાદ. તમે કરતા હતા ત્યારે ખૂણાના પ્રકરણમાં કોઈ પણ ખૂણાનો કોટીકોણ શોધવાનો હોય તો તમે 90 માંથી બાદ કરીને લખતા હતા. તો એવું જ કંઈ કોસનો કોટીકોણ તમારે sin લખીને 90 માંથી એક ખૂણો બાદ કરીને મૂકવાનો છે. તો 90 - 72 18 જ થશે. કારણ કે તમારે છે ને બાદબાકી પણ નહીં કરવી પડે. અહીંયા તમને ઓટોમેટિક જ મળી જશે બાદબાકી. કારણ કે 72 અને 18 નો સરવાળો 90 જ થતો હશે. એટલે 90 માંથી 72 બાદ કરો એટલે ઓટોમેટિક તમને 18 જ આવશે. તમે ગણતરી નહીં કરો ને તો ભણ્યા વગર પણ તમે આંખ બંધ કરીને ઉપરથી મૂકી શકો છો. તો sin 18 આવશે અને એ sin 18 કેન્સલ એટલે જવાબ 0. સોરી, અહીંયા મારી પણ ઉતાવળમાં ભૂલ થઈ ગઈ. અંશ છેદ કેન્સલ થાય તો 1 આવે અને માઇનસ થાય sin 18 - sin 18 હોય તો 0. સોરી, એટલે અહીંયા ઘણા છોકરાઓ પણ સ્ટુડન્ટ પણ ભૂલ કરતા હોય છે. અંશ છેદ કેન્સલ થાય તો 1 આવે. એના જેવો જ બીજો છે. બીજામાં શું કીધું છે? tan 26 છેદમાં cot 64 આપેલું છે. tan 26 છેદમાં cot 64 આપેલું છે. હવે આ તમારે કરવાનું છે. ખાલી તમને હું સમજાવી દઉં કે 45 કરતાં મોટા ખૂણાનો કોટીકોણ લો એટલે નીચેનો કોટીકોણ લો. તો તમે ઉપર તો tan 26 જ મૂકશો. નીચે શું મૂકવાનું? કોટનો કોટીકોણ tan કૌંસમાં 90 - 64 કરવાનું. તો 90 - 64 કરશો એટલે ઓટોમેટિક શું આવી જશે? tan 26 જ આવી જશે. એટલે ઉપરની જેમ જ અહીંયા tan 26 છેદમાં tan 26 કેન્સલ થશે એટલે 1 આવશે. ફરી અહીંયા 45 કરતાં મોટા ખૂણાનો કોટીકોણ લો એટલે નીચે કોટનો કોટીકોણ લો. બેમાંથી એકનો જ લેવાનો, બંનેનો નથી લેવાનો. અંશ અને છેદમાંથી ગુણાકાર આપેલા હોય કોઈ બે ગુણોત્તરનો તો એ ગુણાકારમાં પણ કોઈ બેમાંથી એકનો જ કોટીકોણ લેવાનો અને એ જનરલી 45 કરતાં મોટા ખૂણાનો કોટીકોણ જનરલી લેવાનો. તો અહીંયા કીધું તેમ પ્રમાણે આનો કોટીકોણ tan લખો, પછી કૌંસમાં 90 - 64 લખો એટલે tan 26 આવી જશે અને અંશ છેદ કેન્સલ થઈ જશે એટલે 1 આવી જશે. એટલે બીજો તમારે કરવાનો છે. ત્યાર પછી ત્રીજો ચોથો બાદબાકીનો છે. એમાંથી એક બતાવો એટલે તમને પેલો બીજો ખબર પડી જશે. બાદબાકીનો જે છે એમાં એક બાદબાકીનો કરાવો એટલે બીજો પછી તમારે કરવાનો છે. એમાં ત્રીજો છે cos 48 - sin 42. મેં કહ્યું તેમ 45 કરતાં મોટા ખૂણાનો તમે કોટીકોણ લો તો અહીંયા કોસનો કોટીકોણ sin અને 90 માંથી બાદ કરો 90 - 48. અહીંયા હું નીચે લખું છું માઇનસ sin 42. હવે 48 ને 42 નો સરવાળો 90 થઈ જ જશે. એટલે તમારે બાદ કર્યા વગર તમે આંખ બંધ કરીને 90 - 48 એ તમે 42 મૂકી શકો છો. આંખ બંધ કરીને મૂકી જ દો કારણ કે એ રીતે જ આપેલા હશે બેમાં. તો અહીંયા sin શું થશે? 42 ઓછા sin 42 અને sin 42 માઇનસ sin 42 શું થઈ જશે? પહેલા બીજામાં એક જવાબ આવતો હતો, અહીંયા માઇનસ વાળામાં 0 આવે છે.
એના પછીનો ચોથો તમારે કરવાનો છે. એમાં એવું કીધું છે cosec 31 માઇનસ sec 59. હવે તમે 45 કરતાં મોટા ખૂણાનો કોટિકોણ લો, એટલે અંશ છેદ હોય તો બેમાંથી એકનો લેવાનો છે, અને બાદબાકી હોય તો પણ સરવાળા બાદબાકી હોય તો પણ બેમાંથી એકનો, અને ગુણાકાર હોય તો પણ બેમાંથી એકનો લેવાનો છે. તો અહીંયા કોનો લઈએ? 45 કરતાં મોટો ખૂણો 59 છે એનો લઈએ. તો કોસેક તો 31 એઝ ઇટ ઇઝ જ રહેશે. હવે અહીંયા કોનો કોટિકોણ? સેકનો. તો સેકનો શું લખશો? કોસેક લખશો, અને કૌંસમાં 90 માઇનસ 59 કરશો તો કોસેક 31 આવી જ જશે. એટલે કોસેક 31 માઇનસ કોસેક 31 કેન્સલ થઈ જશે. એટલે એનો જવાબ પણ શું આવશે? 0 આવશે. એટલે પહેલો બીજો સરખો હતો, ત્રીજો ચોથો સરખો હતો. એટલે એ રીતે તમારે આ તો સાવ નાના છે, પછીના દાખલા થોડાક લાંબા આવે છે. એટલે દાખલા નંબર 2 માં એમ કે છે સાબિત કરો. તો સાબિત કરો કે ના દાખલામાં છે ને તમને જમણી બાજુ જવાબ આપેલો છે, એ તમને જવાબ આપી દીધો છે. એટલો જ ફેર કિંમત શોધો કે તો તમારે ટૂંકમાં એકલી ડાબી બાજુ આપી હોય તો તમારે એને જવાબ તમારે લાવવાનો છે. પણ એ ખરો છે ખોટો છે એ કોઈ તમે કન્ફર્મ ના કરી શકો. પણ જ્યારે સાબિત કરો કે દાખલામાં જમણી બાજુ તમને જવાબ આપી જ દે છે, એટલે એ તમારો દાખલો ખરો છે કે ખોટો એ તમારો ક્લિયર પણ થઈ જાય છે સાથે સાથે. એટલે અહીંયા દાખલા નંબર 2 માં આ ટાઈપની રકમ છે. સ્વાધ્યાય 8.3 જ ચાલે છે. અને દાખલા નંબર 2 નો પહેલો દાખલા નંબર 2 સાબિત કરો કીધું છે. હવે અત્યારે હું ફક્ત ડાબી બાજુ લખું છું, એને જમણી બાજુ જવાબ આપેલો છે tan 48, tan 23, tan 42 અને tan 67. ચાલો હવે આ બેમાંથી અને આ બેમાંથી એક એક કોટિકોણો લઈએ. તો એ 45 કરતાં મોટા ખૂણાનો કોટિકોણ લઈએ છીએ. તો tan નો કોટિકોણ શું લખીશું? cot 90 માઇનસ 48 લખશું. આ એસ ઇટ ઇઝ મૂકી દઈશ. અહીંયા બેમાંથી એકનો, તો અહીંયા 45 કરતાં મોટો ખૂણો 67 નો લખીશ, એટલે આ એઝ ઇટ ઇઝ જ રહેવા દઈશ. tan 42 જ રહેવા દઈશ. અને અહીંયા tan નો કોટિકોણ cos 90 માઇનસ 67. આ તમને મેં કહ્યું તે પ્રમાણે અંશ છેદ હોય, સરવાળા બાદબાકી હોય તો બેમાંથી એક એકનો જ લેવાનો. ગુણાકાર હોય તો પણ તો અહીંયા આ બેના ગુણાકારમાં બેમાંથી એકનો, આ બેના ગુણાકારમાં બેમાંથી એક. અને 45 કરતાં મોટા ખૂણાનો લગભગ તમારે કોટિકોણ લેવાનો. એટલે અહીંયા આપણે આ લીધો tan નો કોટિકોણ મેં cot 90 માઇનસ 48, આ એનો એક, આ પણ એનો એક, અને અહીંયા tan નો લીધો cot 90 માઇનસ 67. હવે cot 90 માઇનસ 48 તો બાદબાકી શું આવશે? 42 આવશે. હવે આ cot 42 અને tan 42 ને એક સાથે લખી દઈએ છે. એ બેને એક કૌંસમાં ગુણાકાર સ્વરૂપે એક કૌંસમાં લખી દઈએ છે. ત્યાર પછી જે આ બાકી રહ્યા tan 23 અને આ બાદબાકી 90 માઇનસ 67 23 આવશે. બરાબર, તમે બાદબાકી કરશો તો 90 ઓછા 48 42 આવશે. તો એ cot 42 અને tan 42 સાથે ગુણાકારમાં મૂકો. અહીંયા tan 23 અને આ બાદબાકી cot 23 ને સાથે મૂકો. હવે તમને ખબર છે અહીંયા આપણા ખૂણા સરખા છે. જુઓ, તો તમને ખબર હોય તો પરસ્પર એકબીજાના વ્યસ્ત છે, પણ ખૂણા સરખા હોવા જોઈએ. tan થીટા × cot થીટા બરાબર 1 થાય. પણ ક્યારે? જ્યારે ખૂણા સરખા હોય તો. પછી અહીંયા 42 હોય અને 45 હોય તો નહીં. આ બંને ખૂણા સરખા છે, મેં અંડરલાઈન આપી છે. એટલે આખો ગુણાકાર, આ આખો ગુણાકાર અને આ આખો ગુણાકાર 1 થશે, અને 1 × 1 બરાબર 1 આવશે. એટલે જવાબ આવશે. એટલે અહીંયા આ રીતે કુલ
4 ગુણોત્તરના ગુણાકાર છે, એમાંથી બબ્બેમાંથી એક ગુણોત્તરના કોટીકોણ લઈને કરવાનું છે. જેમ પહેલામાં કર્યું અંશ છેદમાંથી એક, સરવાળા બાદબાકીમાં બેમાંથી એક, એ જ રીતે અહીંયા ગુણાકારમાં પણ બબ્બેના ગુણાકારમાં બેમાંથી એક, અહીંયા પણ બેમાંથી એકનો, પછી એને સેટિંગ કરવાનું, ગોઠવીને લખવાનું કે જેથી ગુણાકાર આપણે એક મૂકી શકીએ. તો સરખા માપના ખૂણા એક સાથે cot tan સાથે લખ્યા, tan cot સાથે લખ્યા કે જેથી એનો ગુણાકાર 1 થઈ જાય અને 1 ગુણ્યા 1 આવશે 1, એટલે આપણો જવાબ આવશે 1. ત્યાર પછીનો બીજો છે એ બીજામાં એવું કીધું છે cos 38 અને cos 52, તો એ બેમાંથી પણ એકનો જ કોટીકોણ લઈએ. તો હું તમારા હોમવર્કમાં કરવાનો છે, તો 52નો કોટીકોણ લેશો તો cos 38 એના એ આવશે, બરાબર, અને 52 cosનો કોટીકોણ લેશો એટલે શું લખશો, sin 90 - 52 લેશો. એ જ રીતે પેલા સામે માઇનસમાં sin 38 અને sin 52 માંથી 45 કરતા મોટા ખૂણાનો લો તો sin 38 LCT મૂકો અને sin નો કોટીકોણ cos 90 - 52 કરો. આ બરાબર, તો તમારો 90 - 52 ની જે બાદબાકી આવશે એટલે cos 38 sin 90 - 52 આવશે 38 આવશે. એટલે એ બાદબાકી આવશે એટલે બંને તમારા સરખા આવી જશે. એટલે આ રીતે તમારે એ દાખલો હોમવર્કમાં કરવાનો છે. તો અહીંયા બીજો દાખલો સાબિત કરો કેનો દાખલો છે અને કેન્સલ થઈ જાય બંને બાજુ આખા કૌંસ એટલે 0 થઈ જાય છે એ દાખલામાં. એટલે એ રીતે તમારે કરવાનું છે. એમાં 38 જ આવશે, cos 38 sin 38 - cos 38 sin 38 એટલે 0 થઈ જશે. એ દાખલો એક તમારે કરવાનો છે. ત્યાર પછીના દાખલા નંબર 3 થી થોડીક રીત બદલાય છે, તો એ દાખલા આપણે પછી લઈશું, પછીના લેક્ચરમાં લઈશું. એટલે આ હું માનું છું ત્યાં સુધી તમને જે મેં 6 કોટીકોણના સૂત્રો લખાવ્યા એ તમારે અપડેટ રાખવાના છે. અને કહ્યું તે પ્રમાણે જે પ્રમાણે સમરી ચાલતી જાય એ સમરીનું તમે પાછળ લિસ્ટ બનાવતા જાઓ. એટલે એ જો સમરી તમારી આમ પરફેક્ટ પાકી હશે ને તો તમને દાખલા ગણવામાં કોઈ તકલીફ નહીં. આ દાખલા તો એકદમ સહેલા છે કહ્યું તે પણ તમને પછી તમારથી સાઈનનો કોટીકોણ આમ મગજમાં વ્યસ્ત લઈને કોસેક ના લખાય, કોસનો મગજમાં વ્યસ્ત રાખીને સેક ના લખાય. વ્યસ્ત શબ્દ કોનો વ્યસ્ત છે ને કોનો કોટીકોણ છે. સાઈનનો કોસ, કોસનો સાઈન પરસ્પર એકબીજાનો કોટીકોણ છે. જ્યારે વ્યસ્તમાં સાઈનનો વ્યસ્ત કોસેક છે, કોસેકનો વ્યસ્ત સાઈન છે, કોસનો વ્યસ્ત સેક છે, સેકનો વ્યસ્ત કોસ છે. વ્યસ્તમાં અલગ છે. પાછા ટેન કોટમાં પરસ્પર વ્યસ્ત પણ છે અને કોટીકોણ પણ છે. ટેનનો વ્યસ્ત પણ કોટ, ટેનનો કોટીકોણ પણ કોટ, કોટનો વ્યસ્ત પણ ટેન, કોટનો કોટીકોણ પણ. એટલે ટૂંકમાં આ દાખલા આમ જોવા જાય તો ભલે ચેપ્ટર થોડુંક અલગ ટાઈપનું છે, કંઈક નવું છે, પણ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે કે કંઈક તમને નવું શીખવા મળશે. પેલું એકનું એક બધું ખૂણા અને ત્રિકોણ એ બધું તો એકનું એક પાછું આવ્યા જ કરતું, પણ આ કંઈક નવું છે એટલે મજા આવે એવું છે. તમે ખાલી ફક્ત એક રસ લેવાનો છે અને પ્રેક્ટિસ કરવાની છે અને એની સમરી જે કંઈ યાદ રાખવા જેવું છે એની સમરી બરાબર અપડેટ રાખો. તો હું માનું છું ત્યાં સુધી આ પ્રકરણમાં પણ તમને કોઈ વાંધો આવે બરાબર. તો હવે પછીના જે દાખલા છે એની રીત બદલાય છે તો એ પછીના લેક્ચરમાં આપણે જોઈ લઈશું. હવે અહીંયા પણ તમારે ઉદાહરણ 9 કરવાનું છે. ઉદાહરણ 9 કરજો. ઉદાહરણ 9 લઈ લીધું. અત્યારે આ જે હમણાં જે આપ્યા ને પહેલા બીજામાંથી બીજો, ત્રીજા ચોથામાંથી ચોથો અને આ બીજાનો બીજો એ કંઈક આપ્યા તો તે અને 9 એટલા તમારે